જે રીતે ખેતરોની અંદર પશુઓ અને પક્ષીઓને ડરાવવા માટે પૂતળા મૂકવામાં આવે છે ને માણસના, તેવી જ રીતે માણસોને ડરાવવા માટે પણ ભગવાન અને દેવી દેવતાઓના પૂતળા મૂકવામાં આવે છે. અને હા, સીતાજીને માતાજી કહેતો તો સાંભળ્યું હશે તમે, બધા સીતાજીને માતાજી જ કહે છે, સીતા માતા. તો પછી રામને બાપા કેમ નથી કહેતા? આ પણ થોડુંક વિચારવા જેવું છે અંધભક્તોએ. જિંદગી છે અને જિંદગીની અંદર દુઃખ અને સમસ્યાઓ તો આવતી જ રહેવાની, તેનાથી ભાગી શકાય તેમ નથી. પરંતુ દુઃખ અને સમસ્યાઓનો સામનો કરવા માટે આપણે સામાન્ય રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે મજબૂત રહેવું પડશે. ત્યારે જ આપણે સમસ્યાઓનો સામનો કરી શકીશું. કાવડ નહીં, પરંતુ કલમ ઉઠાવો. એસસી, એસટી અને ઓબીસી સમાજને મારી નમ્ર વિનંતી છે કે કાવડની જગ્યાએ તમે કલમ ઉઠાવો, ભણો ગણો ને આગળ વધો. કાવડ લાવવા માટે ઘણા બધા પૈસાનો ખર્ચ થઈ જતો હોય છે, લાખો રૂપિયા ખર્ચાઈ જતા હોય છે કાવડોની પાછળ. પરંતુ પોતાના બાળકોની ફી ભરવા, તેની ચોપડીઓ લાવવા અને તેને ભણાવવા માટે ખર્ચ નથી હોતો. તે ભક્તિ નથી, પરંતુ પાખંડવાદ છે. તે આસ્થા નથી, પરંતુ એક પ્રકારની ગુલામી જ છે. એટલે કાવડની જગ્યાએ કલમ ઉઠાવો. ભક્તિથી કંઈ નથી મળતું, પરંતુ ભક્તિની જગ્યાએ શિક્ષણ પ્રાપ્ત કરશો તો જ આગળ વધી શકશો. નહીં તો તમારા બાળકો પણ તમારી પાછળ દળદળની અંદર ઘૂસેલા જ રહેશે. હું અંધવિશ્વાસી સમાજમાં પેદા જરૂર થયો છું, કારણ કે તે મારા હાથની વાત નહોતી. પરંતુ હું અંધવિશ્વાસી થઈને મરીશ નહીં, તે મારા હાથની વાત છે. મોટો ભાઈ હોય છે ને, તે નાના ભાઈઓ માટે એક દોલત સમાન છે. પરંતુ નાના ભાઈઓ જ્યારે લગ્ન થાય છે ને, ત્યારે તેમની પત્નીઓના કહેવાથી, તેમની પત્નીઓનું કહેવું સાંભળીને તેની સાથે સંબંધો કાપી નાખતા હોય છે. કોઈ પણના કહેવાથી જો કોઈનું સારું થઈ જતું હોત, કે કોઈ પણના કહેવાથી જો કોઈનું બગડી જતું હોત ને, તો આ દુનિયા પૂરેપૂરી સ્વર્ગ બની ગઈ હોત, અથવા તો પૂરેપૂરી નર્ક બની ગઈ હોત. માટે યાદ રાખો, કોઈના કહેવાથી કંઈ જ થઈ જતું નથી. તમે યાદ રાખો, તમને ગમે તે કરો, સારું કરો અને સાચું કરો. જોશ, મુહૂર્ત અને ચોઘડિયા જે જોવે છે ને, જો તે સાચા પડતા હોત ને, તો રામજીએ સવારે રાજ્યાભિષેક થવાનો હતો, રાજગાદીએ બેસવાનું હતું, તેની જગ્યાએ તેમને 14 વર્ષ વનવાસ વેઠવો પડ્યો. અને હા, જ્યારે સીતાજી અને રામજીના લગ્ન લેવાના હતા ને, ત્યારે મોટા મોટા ઋષિમુનિઓ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિમુનિઓએ મુહૂર્ત અને ચોઘડિયા જોયા હતા. પરંતુ આખી જિંદગી રામ અને સીતાજીને સુખ નથી મળ્યું. એક વાત યાદ રાખો દોસ્તો, ચોઘડિયા અને મુહૂર્ત જોવાથી કંઈ ફાયદો નથી થતો. પ્રકૃતિ જે નિર્માણ કરે છે તે જ થઈને રહે છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.